વિછિયા તાલુકાના સોમલપર ગામે સંપ પાસે મારામારીમાં હત્યા થઈ। બે પરિવારના છોકરાઓ મારામારી કરી રહ્યા હતા, જેમાં સોમલપર સંપમાં વાલમબેનનું કામ કરતા વલ્લભભાઈ તળસીભાઈ ડાભી નામના 40 વર્ષીય પુરુષ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। પેટના ભાગે છરીના ઘા વાગતા સારવાર માટે આટકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। હત્યા પાછળનું કારણ પ્રેમ સંબંધમાં એકબીજાના પરિવારના છોકરાઓ વચ્ચે ફોન પર માથાકૂટ થઈ હતી। ત્યારબાદ સોમલપર ગામે સંપ પાસે મારામારી થઈ હતી। વિછિયાના ભડલી ગામનો રાજેશ બારિયા નામના યુવકે સહિત 10 લોકોએ હત્યા કરી હોવાની વિગત મળી રહી છે। જસદણ પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી। હત્યા પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે તેવું જાણવા મળી રહ્યું છે। મને મારવા આવ્યા હતા, એક રાજો અને એક હિતેશ, એ બે આવ્યા। પહેલા મને માર્યો, પછી બીજા હાંધે એના ભાઈઓને બોલાયા। હું ના નીકળ્યો હતો સોમલપર, એ ભડલી એ આ બીજાની લપતી ને એમાં મને માર્યો। એ બે હામા અમે છોકરી ને છોકરાએ દવા પીધી હામા છોકરી ક્યાંની દવા પીધી? એ ભડલીની છોકરો, એ સોમલપરનો અડાણિયા। એમાં હું એ મારો ભાઈબંધ છે, એ છોકરો રહ્યો ને એને હારે રહેતો એટલે મને માર્યો। પછી આ ભાઈનું મર્ડર કર્યું ત્યારે તું ત્યાં હતો? હા, અત્યારે આમ તું મને માર્યો હતો ને એટલે પડી ગયો હતો। પહેલા તને માર્યો, પછી પહેલા મેં હંધાઈને પહેલા મને બે ભાઈઓને માર્યા। પછી ભાઈને માર્યા? હા। ટોટલ કેટલા જણાને માર્યા? અમને હંધાઈ થઈને તેમ ભાઈઓ થઈને તમને કેટલા જણાને માર્યા? એમે તમને કેટલા જણાને માર્યા? ત્રણ જણા। એમાં એક તો રાજુભાઈનું આવડા મારા ભાઈ વલ્લભભાઈનું મર્ડર થઈ ગયું, એક લાગ્યું। હા, એક